ખેડૂત મિત્રો સાવધાન, જો તમારો પાક વીજ કંપનીની બેદરકારીથી કે આગ લાગવાથી બળી ગયો હોય અને સરકાર દ્વારા સર્વે પણ થઈ ગયો હોય છતાં હજુ સુધી સહાય મળ્યું નથી તો હવે શું કરવું? ઘણા ખેડૂતો આજે આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સર્વે ટીમ આવી, માહિતી લઈ ગઈ, પણ મહિનાઓ વીતી ગયા, પૈસા ખાતામાં આવ્યા નથી. તો ખેડૂત ભાઈઓ, સૌથી પહેલા ચેક કરો કે તમારું નામ સર્વે લિસ્ટમાં છે કે નહીં અને તમારા બેંક એકાઉન્ટ અને આધાર વિગતો સાચી છે કે નહીં. જો બધું સાચું હોવા છતાં સહાય ન મળે તો તરત જ તાલુકા કચેરી અથવા કૃષિ વિભાગ અથવા જનસેવા કેન્દ્રમાં સંપર્ક કરો. તમે લેખિત અરજી પણ આપી શકો છો અને તમારી સમસ્યા ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડી શકો છો. યાદ રાખો, તમારો હક છે આ સહાય મેળવવાનો. ચૂપ ન બેસો, અવાજ ઉઠાવો. ખેડૂત મિત્રો, સૌથી પહેલા આ સમજી લો કે સર્વે થઈ ગયો હોય એટલે સહાય તરત જ મળી જશે એ જરૂરી નથી. સર્વે પછી એક પ્રક્રિયા ચાલે છે જેમાં ડેટા કલેક્શન, ચકાસણી, મંજૂરી અને પછી ચૂકવણી. સૌથી મહત્વની વાત એ છે કે તમારું નામ સરકારી લિસ્ટમાં છે કે નહીં. ઘણા કેસમાં સર્વે થાય છે પણ કોઈ કારણસર નામ ફાઇલ લિસ્ટમાં નથી આવતું. તો તમે શું કરશો? તો તમે તાલુકા કચેરીમાં જાઓ, ગ્રામ સેવા અથવા તલાટીનો સંપર્ક કરો અને તમારી સર્વે રસીદ અથવા માહિતી ચેક કરો. જો તમારું નામ લિસ્ટમાં જ નથી તો સહાય મેળવવાની કોઈ શક્યતા જ નથી. એક બેંક અને આધાર ડિટેલ્સ ચેક કરવી. ઘણા ખેડૂતોને સહાય મળતી નથી કારણ કે તેમનું બેંક એકાઉન્ટ ખોટું હોય છે, આધાર કાર્ડ લિંક નથી હોતું અથવા IFSC કોડમાં ભૂલ હોય છે. તો તરત જ ચેક કરો કે તમારું બેંક એકાઉન્ટ એક્ટિવ છે કે નહીં, આધાર સાથે લિંક છે કે નહીં, DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ચાલુ છે કે નહીં. બધું બરાબર હોવા છતાં સહાય ન મળે તો ચૂપ ન બેસો. તાલુકા અધિકારી એટલે કે TDO અથવા કૃષિ અધિકારી, જિલ્લા કલેક્ટર કચેરી, અહીં તમે લેખિત અરજી આપી શકો છો અને રસીદ લઈ શકો છો. લેખિત અરજી એટલે તમારો પુરાવો કે તમે તમારી ફરિયાદ નોંધાવી છે. આજના ડિજિટલ સમયમાં તમે ઓનલાઈન પણ ફરિયાદ કરી શકો છો. રાજ્યની કૃષિ વેબસાઇટ અને જન ફરિયાદ પોર્ટલ, CM હેલ્પલાઇન, આ રીતે તમારી વાત સીધી ઉપર સુધી પહોંચશે. જો ઘણા સમયથી સહાય ન મળે તો તમે RTI એટલે કે માહિતી અધિકારીનો ઉપયોગ કરી શકો છો. RTI માં તમે પૂછો કે મારું નામ લિસ્ટમાં છે કે નહીં, મારી ફાઇલ ક્યાં અટકી છે અને ચૂકવણી ક્યારે થશે. અધિકારીઓ તમને જવાબ આપવા માટે મજબૂર બની જશે. ખેડૂત મિત્રો, એક ખેડૂતની અવાજ કદાચ દબાઈ જાય પણ 100 ખેડૂત ભેગા થાય તો સિસ્ટમ હલાવી શકે છે. ગામના ખેડૂતો સાથે મીટિંગ કરો, સમૂહમાં અરજી આપો, મીડિયા સુધી વાત પહોંચાડો. જો ખેડૂત મિત્રો તમને એવું લાગતું હોય કે તમારી વાત કોઈ મીડિયા નથી પહોંચાડી રહ્યું તો DM90 ન્યૂઝ ખેડૂત મિત્રો સાથે હંમેશા છે. અમારો નંબર છે 7801881737. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી વિડીયો બનાવી અમને મોકલી શકો છો. અમે તમારો વિડીયો સરકાર સુધી જરૂર પહોંચાડીશું કારણ કે DM90 ન્યૂઝ જનતાનો અવાજ સરકાર સુધી. તમારી મહેનતનું મૂલ્ય છે, તમારો પરિશ્રમ વ્યર્થ નથી જવો જોઈએ. જ્યારે પાક બળી જાય છે ત્યારે ફક્ત પાક નથી બળતો, એક પરિવારના સપના બળી જાય છે. તો યાદ રાખો, તમારો હક છે સહાય મેળવવાનો. ચૂપ ના બેસો, લડતા રહો અને આ વિડીયો દરેક ખેડૂત સુધી પહોંચાડો. કદાચ આ માહિતી કોઈના જીવનમાં ફેરફાર લાવી શકે છે. તમે જોઈ રહ્યા હતા DM90 ન્યૂઝનો ખાસ એપિસોડ ખેડૂત સાવધાન.